વડોદરાના બાપુત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડ્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો છે। 400થી વધુ પેટી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। દારૂ ઝડપાતા બાપુત પોલીસ સ્ટેશનની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। બાપુત પોલીસ સ્ટેશન ઊંઘતું ઝડપાયું છે। બાપુત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટમાં ઇંગ્લિશ દારૂની ચાલી રહેલા કટિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો। ઘટના સ્થળ પરથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની 16,394 દારૂની બોટલ મળી આવી। આ ઉપરાંત વિવિધ પિકઅપ વાન, કાર અને મોપેડ સહિત કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। દારૂની આ હેરાફેરીમાં લિસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે નીલુ નાથાણીનું મુખ્ય સૂત્રધાર તરીકે નામ સામે આવ્યું છે। હાલ પોલીસે 4 વાહનોના માલિક, દારૂ મોકલનાર અને કટિંગ સમયે સ્થળ પરથી નાસી ગયેલા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે।